સાજુપાડા ગામ ડાંગમાં સ્નેક રેસ્ક્યુ કરવા સચિનભાઈ સાથે છે આજે. દર ને એવું નથી, બોટલ પકડો. દર એવું કશું નથી આ લગભગમાં. હા, અંદર ભરાવા એવું તો કંઈ નથી. આ સવારે અહીંયા ઉપર બેસેલો હતો ત્યાં. બરાબર. પાણી ત્યારે બહુ નીચે હતો. નીચે હતો. કંઈક ખાવા પીવા માટે નીચે કૂદ્યો કે હું, પણ પછી હા. અમે હમણાં આવ્યા ને ત્યારે જ ત્યાંથી ઉપર ચડીને ત્યાં બેસેલો છે. બરાબર. અંદર કોઈ જગ્યા ભરાવાય એવી જગ્યા નહીં હે ને? ભરાવે એવી કોઈ જગ્યા નથી. પાણીમાં અંદર જતો રહે તો ખાલી પાણીમાં જ રહે. હા, પાણીમાં બહુ દિવસથી પાણીમાં જ ફરે. ના, એટલે આમ ધર્મને અમને એવો ઘૂસી જતો હોય ને એવું કંઈ નથી ને? ના ના, એવું તો અમે જોયું નથી. 2-3 દિવસથી અમે જોતા છે ને. જો પાણીમાં જતો રહે તો બી નીકળી જશે આરામથી. પહેલાંમાં એકવાર આપણે ટ્રાય કરી જોઈએ. અમે ડોલ બોલ નાખીને ટ્રાય કરતા હતા, પણ તે ડોલમાં ડોલમાં ભગે જ આવે. ડોલમાં ટોપલો કે કેરેટ જોઈએ. ટોપલો કે કેરેટ જોઈએ. એકવાર મોટો ડાલો આવે ને પેલો, હા હા, એવો રે તો એ કેરેટ સારું પડે કે કેરેટ સારું પડે. કેરેટમાં કંઈ નહીં, પહેલાં એકવાર આપણે પહેલાં એના પર બેહાડી જોઈએ. અમે ટ્રાય કરી પણ તો પછી ના ના, કંઈ નહીં, અમે કરી જોઈએ. ડોલ નજીક 7 દિવસથી રસલ્સભાઈ પર કૂવામાં પડેલો છે અને કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા છે. થઈ જાય. એક પથ્થર મૂકી દેજો. બહુ વજન બી નહીં હોવો જોઈએ. ચાલે ને? કાંઈ નહીં, પૂછકાઈ જાય એટલું તો. કેરેટ પહેલે જ લઈ લો ને, તો અહીંયા બી આ બાજુ લઈ આવવું હોય તો આ બાજુ આવી જશે. ત્યાં પહેલતા છે. હા, નીચે કરવું પડશે જરાક. હા, છોડજો. સચિનભાઈ, જરાક આ બાજુ આવા છે. આ સાઈડ. નીચે કરો તમારા બાજુ. કંઈ નહીં, જવા દો. ખેંચો તમારા બાજુ. કંઈ નહીં, એને એકવાર સ્ટેબલ કરી દો. પેલું કાઢી લીધું કે અંદર જ છે? અંદર જ છે ને? નીચે જવા દો. હા, ડુબાડો. પણ તે તમારી બાજુ ખેંચાઈ જશે એમ. મેં થોડા તો તમે ઢીલું કરો. ડૂબવા દો, એકવાર ડૂબવા દો. બરાબર. હવે હજુ ડૂબવા દો. ખેંચો તમારા બાજુ, આ બાજુ આવવા દો. હજુ એ તો કંઈ નહીં, પથ્થરનું કંઈ નહીં. આ બાજુ થોડું આવો. વાયરના લીધે અટકી જતો છે. એટલે જરાક ઉપર આવી જશે ને. ડુબાડીને ખૂણામાં લાવો. પણ આ વાયરના લીધે એ નથી. બરાબર. અરે યાર,
કાંઈ નહીં. પાછો તાજ જતો રહે. ખેંચો તમારા બાજુ ખેંચો. નીચે કરો. છોડી દો. ના એનાથી કાંઈ નહીં થાય એમાં ઘૂસે વાયર નડે. કંઈ નહીં એ તો કાઢ દઉં ને મેં ખાલી એને સ્ટેબલ થવા દો ને એકવાર. નીચે નીચે કર. જો અંદર જ જતો છે તમારી બાજુનું ઊંચું રાખજો ખાલી. હા આ ભાઈના બાજુનું કંઈ નહીં ખાલી ખેંચો પછી બે સચિનભાઈ પકડી લે. ચલો ફાઇનલી રસલ સ્વાઈપરને કાઢી લીધો છે. થઈ ગયો કે કલાક કરતાં વધારે 40-50 ફૂટ અંદરથી કાઢ્યો છે. આ કેટલા ફૂટ કૂવો છે? કૂવો 60 ફૂટ. સચિનભાઈ હાથે છે રેસ્ક્યુ. બહુ મોટા એવું કે પેલી થેલી હા હોય બહાર લઈ લે. બહાર લઈ લો ને ચાલુ કરી દેવાનું છે. 7 દિવસથી અંદર હતો તેથી વધારે પડતો થાકી ગયો છે. પાછો દોડીને બાજુ જોતો રહ્યો. નહીં ભરાય હવે એ ફૂલ થાકી ગયેલો છે. એ બી પેલો છે ફૂલ. કૂવામાં હતા સાચું ને સચિનભાઈ. હા ચલો 7 દિવસથી અંદર હતો તેથી. જો તમને કોઈ બી સાપ કઢે સીધું હોસ્પિટલ જવાનું, કોઈ બી ભગત બુવા પાસે નહીં જવાનું. કારણ કે કરતું હોય કે ગમે તે કરતું જ્યારે બિનઝેરી સાપ કઢે ત્યારે તમને કંઈ નથી થવાનું. તમે હોસ્પિટલ જાઓ કે નહીં જાઓ, તમે કોઈ ભગત પાસે ગયા બિનઝેરી સાપ કાઢ્યો તો પેલો એમ કહે કે ઝેર ઉતારી દીધું, પણ જ્યારે ઝેરી કાઢે ત્યારે તકલીફ પડી જાય. કેમ કે ઝેરની દવા એન્ટીવેનમ કરીને સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે. એ શ્વાસ લેતો છે શાંતિથી, એને ત્યાં બેહવાની જગ્યા નહીં મળતી હતી પાણીમાં, એટલા માટે. કયું કામ કીધું આ? સાજુપાડા ડાંગ જિલ્લાનું પહેલું ગામ. બ્રિજ કરો ને અહીંથી પહેલું તમે પુલ ક્રોસ કર્યો પછી આ પહેલું ગામ આવે સાજુપાડા. બરાબર. ડાંગ જિલ્લો ત્યાંથી ચાલુ થાય. ચલો આજે ડાંગમાં બી રેસ્ક્યુ કરવા આવી ગયા. ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયેલા હતા તમે.